સબસ્ક્રાઇબ કરો ये है न्यूज इंडिया चैनल ने પછી YouTube એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો ये है न्यूज इंडिया चैनल। Audio Jungle। ગુજરાતમાં બદલાતી ઋતુમાં બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર વાવ તાલુકામાં કેટલાક ગામડાઓમાં ફ્લૂના કેસોમાં વધારો થયો છે। લોકો હાલ શરદી, ઉધરસ, તાવ વગેરેની સમસ્યાનો સામનો કરી રહ્યા છે અને ડોક્ટર પાસે જે દર્દીઓ આવે છે તેમને શરદી, તાવ, સતત વહેતું નાક, શરીરમાં દુખાવો વગેરેની ફરિયાદો હોય છે। ત્યારે વાવ તાલુકામાં રોગચાળાએ માથું ઉંચક્યું છે। દિન પ્રતિદિન રોગચાળો વકરી રહ્યો છે। ચાલુ માસમાં આજ સુધીમાં વાવ રેફરલ હોસ્પિટલમાં 6000 જેટલા વાયરલ ફીવર કેસો નોંધાઈ ચૂક્યા છે। વાવ રેફરલ હોસ્પિટલ 30 બેડની હોય, દર્દીઓ એક બેડ ઉપર 2 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે તો અમુક દર્દીઓ બેડ ખાલી થાય તેની રાહ જોઈ બેઠા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા। વાવમાં આવેલી રેફરલ હોસ્પિટલમાં 30 બેડની સુવિધા છે। હાલ વાયરલ ફીવરના દર્દીઓમાં વધારો જોવા મળતા રોજિંદા 300 જેટલા દર્દીઓ આવતા હોય તેમને બાટલા ચડાવવા કે બેડ ઓછા હોય એક બેડમાં 2 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે। ઓકે, કરોડોના ખર્ચે જ્યારે અહીંયા વાવ રેફરલનું આ બિલ્ડિંગ બનાવવામાં આવી, પરંતુ અહીંયા ઓનલી ફોર ખાલી 30 બેડ છે। મોટા પાયે આ જે બીમારીનું મોટા પાયે જે થઈ રહ્યું છે એમાં અત્યારે 30 બેડ છે। તો બધાની એવી માગ છે કે 30ને બદલે 50 બેડ થાય એવી બધાની માગ છે, કેમ કે અહીંયા બાટલો ચડાવવા માટે પછી એક બેડ ઉપર 2 માણસોને ઊંઘવું પડે છે અને તેમ છતાં માણસોને હાથમાં બાટલા લઈને ઊભું રહેવું પડે છે। એટલે અમારી એક બધી માગ છે કે 30 બેડને બદલે કરોડોની આવડી મોટી હોસ્પિટલ હોવા છતાં 30 બેડને બદલે 50 બેડ કરે એવી મારી માંગ છે। મારું નામ હરેશભાઈ ઉદાભાઈ, ગામ ખીમણાવાસ, તાલુકો વાવ, જિલ્લો બનાસકાંઠા। અમારે આ રેફરની અંદર ખાટલાની પૂરતી સગવડતા નથી અને બાટલા ચડાવવા આવે એટલે હાથમાં લઈને ઊભું રહેવું પડે છે। કેટલા બેડની સુવિધા છે વાવ રેફરલની અંદર? 30 ખાટલાની છે સુવિધા, એના ઉપર કોઈ છે નહીં અને હાથમાં લઈને બાટલા ઊભું રહેવું પડે છે, રાહ જોવી પડે છે અને કલાક 2 કલાક 3 કલાકે થઈ જાય, ફોજે થઈ જાય, આવી રીતનું છે। એટલે અમારે આ પૂરા 50 ખાટલાની બેડની જરૂર છે અને આમાં સરકારને એટલી વિનંતી કે આ દવાખાનાની અંદર પૂરતી સગવડતા મળે। ત્યારે રોગચાળાના મામલે પૂર્વ બનાસકાંઠા જિલ્લા આરોગ્ય અધિકારી વાવ હાઈવે હોસ્પિટલના ડોક્ટર અરુણકુમાર આચાર્યે જણાવ્યું હતું કે તાવના કેસોમાં વધારો જોવા મળ્યો છે, વાયરલ ઇન્ફેક્શન વધારે છે તેમજ અનનોન વાયરસ હોવાનું પણ જણાવ્યું હતું, જેને લઈને દર્દીઓને ખાસ સાવચેતીના પગલાં લેવા જણાવાયું હતું કે દર્દીઓએ વધારે પાણી પીવું જોઈએ, ભૂખ્યા રહેવું નહીં જોઈએ, ઠંડો ખોરાક ન ખાવો, ફ્રીજમાં પડેલ ખોરાક ન ખાવો જોઈએ, તડકામાં ઓછા નીકળવું જોઈએ, સાથે સાથે સારવાર કરાવવી જોઈએ તેમ જણાવ્યું હતું। ડૉક્ટર અરુણકુમાર આચાર્ય, નિવૃત્ત મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને અત્યારે હાઈવે હોસ્પિટલ વાવ ખાતે છેલ્લા સપ્ટેમ્બર મહિનામાં અને ઓગસ્ટની 10 તારીખ પછીથી સામાન્ય રીતે અમારી ઓપીડીમાં તાવના કેસનો વધારો થયો છે। જે ભૂતકાળમાં ઓછી ઓપીડી હતી અત્યારે 40, 45, 50 જેવી ઓપીડી થઈ ગઈ છે અને આ ઓપીડીમાં તાવવાળા દર્દીઓ આવે છે જેની લેબોરેટરી તપાસ કરતાં મલેરિયા જેવું કંઈ આવતું નથી, પરંતુ જે પ્લેટલેટ કાઉન્ટ છે આમાં ઘટાડો જોવા મળે છે। ડેન્ગ્યુ પણ બહુ ઓછા પોઝિટિવ આવે છે, ડેન્ગ્યુ તરીકે પણ નથી આવતું, એટલે વાયરલ ઇન્ફેક્શન વધારે છે। બાકીના જે કંઈ બેક્ટેરિયલ ઇન્ફેક્શન હોવા જોઈએ એવું પણ આમાં આવતું નથી, લેબોરેટરીમાં પણ નથી આવતું। જ્યારે ટ્રીટમેન્ટમાં એન્ટીબાયોટિક સાથે પણ એટલો બધો રિસ્પોન્સ આવતો નથી, આઈવી ફ્લુઇડ વધારે આપવા પડે છે અને જે વાયરલ હોવાનું વધારે જણાય છે। કોરોના ટાઈપ પણ ઇન્ફેક્શન નથી, કારણ કે એમાં CRP પણ એટલું બધું હાઈ આવતું નથી, જેથી કોરોના હોઈ શકે એ પણ શક્યતા ઓછી છે। એટલે આ અનનોન વાયરસ છે જે ડાયગ્નોસ થાય ત્યારે ખ્યાલ આવે, પરંતુ વધારેમાં વધારે આ દર્દીઓને પાણી પુષ્કળ પીવું જોઈએ, ભૂખ્યા ન રહેવું જોઈએ, તડકામાં ઓછા નીકળવું જોઈએ, ઠંડુ પણ વધારે નહીં ખાવું જોઈએ અને ફ્રીજની આઇટમો પણ અત્યારે નહીં ખાવી જોઈએ। ભૂખ્યા ન રહેતા રેગ્યુલર જો જમવાનું રાખે અને પુષ્કળ પાણી પીવે તો આવા દર્દીઓ સારવાર ઓછી લે તો પણ આરામ થઈ શકે છે। શક્તિ, ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ ગણાતું માં જગતજનની અંબાનું મંદિર વિશ્વભરમાં વિખ્યાત છે। ત્યારે માં જગતજનની અંબાના દર્શનાર્થે દરરોજ હજારોની સંખ્યામાં માઈ ભક્તો આવે છે। હાલમાં પરિપૂર્ણ થઈ ભાદરવી પૂનમ મહામેળામાં લાખોની સંખ્યામાં
માઈ ભક્તોએ માં જગતજનની અંબાના દર્શન કર્યા હતા। ત્યારે આખા વર્ષ દરમિયાન અંબાજી મંદિરમાં એકવાર પ્રક્ષાલન વિધિ યોજવામાં આવતી હોય છે। આ પ્રક્ષાલન વિધિ ભાદરવી પૂનમના મહામેળો પૂર્ણ થયા બાદ શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી મુહૂર્ત જોયા બાદ યોજવામાં આવે છે। આ વર્ષે પણ ભાદરવી પૂનમનો મહામેળો પરિપૂર્ણ થયા બાદ આવતીકાલે એટલે કે 20 તારીખના રોજ પ્રક્ષાલન વિધિ રાખવામાં આવી છે। 18 સપ્ટેમ્બરના રોજ ભાદરવી મેળો પરિપૂર્ણ થયા બાદ આવતીકાલે મંદિરમાં પ્રક્ષાલન વિધિ યોજાશે। પ્રક્ષાલન વિધિમાં મંદિર પરિષદ સહિત માતાજીના આભૂષણો અને ગર્ભગૃહ સાફ સફાઈ કરવામાં આવશે। આખા વર્ષ દરમિયાન અને ભાદરવી પૂનમ આવતા લાખોની સંખ્યામાં લોકોને ધ્યાને રાખી મંદિરની પવિત્રતા જળવાઈ રહે તે માટે પ્રક્ષાલન વિધિ યોજવામાં આવતી હોય છે। અમદાવાદના સોની પરિવાર વર્ષોથી પ્રક્ષાલન વિધિમાં ભાગ લે છે, તો મંદિર ટ્રસ્ટના વહીવટદાર, મંદિરના પૂજારી, મંદિર સ્ટાફ સહિત પ્રક્ષાલન વિધિમાં જોડાશે। ત્યારે આવતીકાલે 20 તારીખે બપોરે 1 કલાક અને 30 મિનિટે પ્રક્ષાલન વિધિ શરૂ હોવાના કારણે મંદિરના દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે। ત્યારે સવારે આરતી 7 વાગ્યા અને 30 મિનિટથી શરૂ થઈ 8 વાગ્યા સુધી, સવારે દર્શન 8 વાગ્યાથી શરૂ થઈ 11:30 સુધી, રાજભોગ 12 કલાકે, બપોરે દર્શન 12 કલાકથી 1 કલાક સુધી, સાંજની આરતી આશરે 9 કલાકે તેમજ તારીખ 21 થી મંદિરનો દર્શન અને આરતીનો સમય રાબેતા મુજબ રહેશે તેમ જણાવ્યું હતું। જય અંબે। આવતીકાલે 20 તારીખે માતાજીનું મંદિરનો પ્રક્ષાલન વિધિ છે, એટલે માતાજીના મંદિરના દર્શનનો સમય સવારે 7:30 થી તે 11:30 સુધી રહેશે। પછી 11:30 થી 12:30 મંદિરના દર્શન બંધ રહેશે। પછી 12:30 રાજભોગ, પછી માતાજીના દર્શન 1 વાગ્યા સુધી થશે। પછી એ જે પ્રક્ષાલન વિધિ છે એ ચાલુ થશે। એ પરંપરાગત જે છે એ પ્રમાણે થશે। એટલે માતાજીનું પ્રક્ષાલનનો મિનિંગ એવો છે કે શુદ્ધિકરણ જે કંઈ હોય વર્ષો આખા વર્ષ દરમિયાન, એટલે દાગીનાથી માતાજીનું એમ કે અમદાવાદના સોનીઓ આવે છે એ એમનું જે પરંપરાગત છે એ માતાજીના જે આપણે સવારી છે, બીજા દાગીના છે એ બધા શુદ્ધિકરણ કરે, એ ધોવે, પછી અમે અંદરનું જે છે એ બધું શુદ્ધિકરણ કરીએ છીએ। એવી એક પરંપરા છે। અહીંયા દરેક વસ્તુ એક વિશેષતા હોય છે। અને ભાદરવી પૂનમ ગયા પછી કે જ્યારે અમે મુહૂર્ત જોઈ એનું એ વિધિ વિધાન અમે અહીંયા કરીએ છીએ, એવું રીતનું છે। એટલે આ રીતે માતાજીના દર્શન થશે। અને રાતની આરતી લગભગ 9 વાગે આસપાસ રહેશે, એવું ફિક્સ નથી, એમ કે 9 વાગે આસપાસ રહેશે। જય શ્રી અંબે। ગાંધીના ગુજરાતમાં દારૂના વેચાણ પર પ્રતિબંધ છતાં ગોલવી જૂના ગામના સ્થાનિકોએ દારૂ મામલે ફરમાન બનાવવા મજબૂર બન્યા છે। પોલીસને અનેકવાર રજૂઆત કરવા છતાં ગામમાં દારૂના વેચાણ કરતા બિંદાસ બન્યા છે અને દારૂડિયાઓનો ખોફ બેકાબુ બન્યો છે। આ પરિસ્થિતિ છે દિયોદર તાલુકાના પછાતીવા ગોલવી જૂના ગામમાં। દારૂનું ધૂમ વેચાણથી સ્થાનિક ગ્રામજનો ત્રાહિમામ થતા એકઠા થઈ દારૂને દેશવટો આપવા મહિલાઓ, બાળકો રસ્તા પર આવ્યા હતા અને ગામમાંથી દારૂનો વિરોધ દર્શાવ્યો હતો। તો ગામમાં કોઈ દારૂનું વેચાણ કરશે અથવા તો કોઈના દ્વારા કરાવવામાં આવશે તો ₹10,000નો દંડ કરવાનું ફરમાન જાહેર કર્યું છે। ગામમાં દારૂડિયાઓ દારૂ પી બેફામ બન્યા હતા। ત્યારે છડેચોક દારૂના નશામાં ધૂત દારૂડિયાઓથી ગામ આખું ત્રાહિમામ પોકારી ઉઠતા ગામે કડક હાથે કામ લીધું છે। ગામની શાળામાં બાળકોને ભણવા જવું હવે મુશ્કેલ બન્યું છે। દારૂ અને દારૂડિયાઓના ખોફથી મહિલાઓને ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે। ગામની સીમાડે અને રસ્તે નીકળતા નિર્દોષ બાળકો અને મહિલાઓને દારૂના નશામાં ધૂત દારૂડિયાઓ હેરાન પરેશાન કરતા હોવાનો ગ્રામજનોએ આક્ષેપો કર્યા છે। ત્યારે મહિલાઓ આગળ આવી ગામમાંથી દારૂ વેચાણ કરતા તત્વો અને દારૂડિયાઓ સામે ફરમાન જાહેર કર્યું છે। આખરે દારૂના ત્રાસથી કંટાળી ગામના લોકો એકઠા થઈ 10 દિવસમાં ગામમાં દારૂનું વેચાણ બંધ નહીં થાય તો શાળામાં બાળકો નહીં મોકલીએ તેવી ગામ લોકોએ ચીમકી ઉચ્ચારી છે। ગોલવી જૂના ગામે ગામ લોકો પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં નહીં આવે તો ટૂંક જ સમયમાં સમગ્ર ગામ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી। ગોલવી ગામ જૂનામાં દારૂ બંધ થવા જોઈએ, કેમ કે હાલમાં મારી 18 વર્ષ ઉંમર છે, મારે હાલમાં ભણવું હતું, મારે બી તમારા તરફ તમારી જેવું જ મોટું માણસ બનવું હતું, પણ આ દારૂના ત્રાસથી
આ ગામમાં ખૂબ આમ જુઓ તો દારૂ ને આમ જુઓ તો દારૂ. આ દારૂના કારણે અમે ભણી શક્યા નથી. કેમ કે હવે આ દારૂ બંધ કરાવો છે. અમારી જેમ મારા જેવી બીજી પણ છોકરીઓ છે જે અફંડાઈ જશે, પણ અમારે હવે એવું થવા આલું નથી. કેમ કે આ ગામના છોકરા નાના છે, પણ એ પણ પીવે છે. તો એમના અમારે ભવિષ્ય સુધારવું છે, તો અમારે દારૂ બંધ કરાવો છે. કે ગોલવી ગામમાં ત્રાસ છે, બરાબર. અમારા નાના બૈરા રડીને બેઠા છે. આમાં હો તો કોણ, તો અમારે હવે ચી રીતનું રહેવું, સીતી રહેવું, બબાલીમાં સીતી રહેવું. અમારે હમણાં દારૂડિયા બોલતા હોય ને હમણાં બોલતા હોય તો કાળો ત્રાસ છે, તો અમે સી રીતનો બેઠા. હા, તે અમારી ગોલવીમાં નાશ દારૂ કરવાનો છે. હા, તમારે ભલે તમે કોમ નહીં કરો તો અમે આગળ વધશું, આગળ જશું, તો પણ દારૂનો નાશ કરશું. વિશેની એ રજૂઆત છે કે આ અમારું દિયોદર તાલુકાનું ગોલવી જૂના ગામ છે, એની અંદર જે દારૂ વિશેની અમારી ખાસ માગણી છે કે એ બંધ થવા માટેની માગણી છે, અને એમાં અમે બંધ કરાવવા માટે સમગ્ર ગામ એક થયો છે અને બંધ કરાવવા તમામ રાજી છે. પણ એમાં અમારો મેઇન મુદ્દો એ છે કે દારૂ બંધ કરવાનું કારણ એ છે કે અમારી જે નાના છોકરા છે શાળાએ જતા હોય તો દારૂડીનો ત્રાસ છે. જ્યારે અમારી બેન દીકરીઓ ડેરીએ દૂધ ભરાવા જતી હોય તો પણ એમને મોટો ત્રાસ છે. જ્યારે ભણવા જતી હોય ત્યારે પણ એમને મોટો ત્રાસ છે. જ્યારે અમારી માતાઓ ખેતરમાં ચાર લેવા જતી હોય ત્યારે પણ આ દારૂડિયા વચ્ચે જ હોય છે. એટલે અમને એમ થયું કે હવે અમે બહુ સહન કર્યું છે અને હવે આ દારૂ બંધ કરાવવા માટે સ્વેચ્છાએ અમે ઠાકોર કોમ જે અમે કહેવરાવો એ ખુદ અમે જાતે તૈયાર થયા છે. સ્વેચ્છાએ અમારે આ દારૂ બંધ કરી અને બીજે પણ ક્યાંય દારૂ જો ચાલુ હોય તો અમારે બંધ કરાવવો છે. અને પોલીસને રજૂઆત અમે કરીએ છીએ કે પોલીસ મિત્રોને પણ અમારી વિનંતી કે અમારી સાથે રહે અને દારૂ બંધ કરાવવામાં અમને સપોર્ટ કરે, સાથ સહકાર કરે. અને જો પોલીસને માગણી કરતાં પોલીસ જો અમારું નહીં સાંભળે તો અમારે કલેક્ટર સાહેબ પાસે જવું પડશે, પાલનપુર જવું પડશે, ગાંધીનગર જવું પડશે. અને જ્યાં સુધી દારૂ બંધ નહીં થાય ત્યાં સુધી અમે આ કામને વળગ્યા રહીશું અને વળગ્યા જ રહીશું. આ મીડિયાના માધ્યમથી અમે બે હાથ જોડીને બહુ ખૂબ વિનંતી કરીએ છીએ કે અમારા ગામમાંથી દારૂ બંધ થવા જોઈએ. અને અમે કોઈ એક બંજાણા બંધ નથી કરતા, પણ ગોલવી જૂનાનો તમામ વાસ, તમામ કોમ, ઠાકોર કોમ છે, ચાહે રાવળ કોમ હોય, હરિજન કોમ હોય, પાસે કોઈ બી પંડ્યા કોમ હોય, ઓલ કોમ દારૂ બંધ કરાવવા રાજી છે. અને તમામે તમામ એટલી બધી હદે કંટાળી ગયા છે કે હવે તો આ ગોલવીમાંથી દારૂ બંધ જ કરવો છે અને નેસ્ત નાબૂદ કરવો છે. અને જે પણ દારૂ બંધ નહીં થાય, ગામની અંદર અમુક એવા તત્વો છે કે અમે દારૂ બંધ નહીં થવા દઈએ, તમારાથી જે થાય તે કરો. અને જો તમે દારૂ બંધ કરાવશો એના દિવસે અમારા ખેતર મોટા પડ્યા છે. અમારા ખેતરમાં અમે જાહેરમાં દારૂ ઉકળાવશું. પોલીસ ઉપર તમારે જેટલા કેસ કરવા એટલા કરજો, અમે જોઈ લઈશું. અને તમે બંધ કરાવો, કઈ રીતે બંધ કરાવો એ અમારે જોવું છે. આજથી અમે ભારતને સરકારને વિનંતી કરીએ છીએ કે અમારો દારૂ બંધ થવો જોઈએ, ગોલવી ગામમાંથી દારૂ બંધ થવો જોઈએ. તો આ બહુ જ છે, બહાર નીકળવાનું મુશ્કેલ થઈ ગયું છે. છોકરીઓને ભણવા જવું હોય તો કઈ રીતે જાય. અને બીજી એક વાત કે તમે આ ગામમાં જઈને જોઈ આવો, વિધવા સુહાગન કરતાં વિધવા ઘણી છે. કોઈ ટોપા ખાય છે, કોઈ ગરીબ ઘરના દવાખાના એટલા ભોગવે છે કે લાખ 2 લાખ રૂપિયા પૂરું પડતું નથી, તોય સેવટે સરવાળે દારૂ પીપીને માણસ બચતો નથી. હું મારા જ વાત કરું, મારા ઘરેથી દારૂ પીપીને 2 વખત કૂવામાં પડ્યા, પણ એ તો અમારા કિસ્મત એવા કે એ બચી ગયા. બરાબર. એટલે દારૂનો ત્રાસ ખૂબ વધી ગયો છે. અમે મીડિયાવાળાને, પોલીસને અને કલેક્ટરને અમારી નમ્ર વિનંતી છે કે આ ગામમાં આવીને દારૂ બંધ કરાવે, નહીંતર અમે આગળ સુધી વધી જઈશું. પછી અમને કહેતા નહીં. બરાબર. ગાંધીનગર સુધી જઈશું. અને આ તમામ લોકો અમારી સાથે છે. અમે આખા ગામના અમને વિનંતી કરીએ છીએ દિયોદર પોલીસ તરીકે કે અહીં આવીને દારૂ બંધ કરાવે. મહેરબાની કરીને અમારે બધાની વિનંતી છે કે હપ્તા જે લેતા હોય બંધ કરી નાખે. બરાબર. તમને હપ્તા લેતા રાડું નથી નડતી. બરાબર. અને આમ એમ કહે છે, અમુક પોલીસવાળા પણ એમ પણ કહે છે કે અમે જ્યાં ઘરો ઘર હપ્તા લે અમે જઈએ છીએ રેડ પાડવા, તો ઘરો ઘર દારૂ વેચનારીઓ રાડું છે. બરાબર. તો એમને હપ્તા લેતા રાડું કેમ નથી નડતી? મારું કહેવું તો એટલું જ છે કે દારૂનો પાક્કો કાયદો થવો જોઈએ અને ગોલવી ગામની અંદર દારૂ બંધ થવો જોઈએ. કારણ કે અમારા નાના છોકરા છે, એમના માટે અમારે સુધારો લાવવો છે. એ સત્ય છે. કારણ કે મારી ઉંમર 25 વર્ષ છે, ત્યાં સુધી હું જ્યાંથી સમજણો છું ત્યાં સુધીની મારી સમજણ છે. ત્યાં સુધી મને એવું લાગે છે કે અમારું ગામ કોઈ જગ્યાએ કે કોઈ એવી વસ્તુ અમારા ગામમાં એવી નથી કે ગ્રોથ થયો હોય. ગ્રોથ થવાનું કારણ મતલબ કે કોઈ એવી પ્રગતિ થઈ હોય, કોઈ જેવી વસ્તુ અત્યાર સુધીમાં નથી દેખાતું. અને મેઇન કારણ અમારા ગામમાં એ છે કે દારૂ બંધ.
દારૂ બંધ થાય તો અમારા ગામનો કંઈક વિકાસ થાય. અમારા ગામમાં સ્વચ્છતાએ કોઈ કર્મચારી કે કોઈ સભ્ય કે કોઈ એવો કોઈ વ્યક્તિ અમારા ગામમાં કોઈ આવા એવો કોઈ તૈયાર જ નથી. કારણ કે મેન હેતુ એ રહ્યો છે કે અમારા ગામમાં મેન દારૂ છે ને દારૂ છે, બરાબર. અને અમારા ગામમાં તકલીફ ઘણી બધી છે દારૂના કારણે જ છે. કારણ કે અમુક માણસો એવા છે કે એમને દારૂ ચાલુ રાખવો છે, બરાબર છે, જે મેન માણસો છે. અને અમારા જેવા નીચી કુમના અમારા જેવા સમાજના માણસો એવા છે કે એમને દારૂ બંધ કરાવવો છે. તો અમારું તો આ ગામમાં કાંઈ ચાલતું જ નથી. મેન કોનું ચાલે છે કે જે દારૂ વેચે છે ને એમની પાસે રૂપિયા છે ને એ બધું આગળ પોલીસને હપ્તા આપતા હોય તો કે હું તો કોઈ ના આપતા હોય, બરાબર, પણ એ દારૂ ચલાવે છે. અને અમારી રજૂઆત એટલી છે સર કે અમારા આ આખું ગામ ભેગું થઈ અને દારૂબંધીનું અમે કરીએ છીએ, તો દારૂ બંધ કરો ને કરો. મારી રજૂઆત એટલી. શાળા ગામને દારૂ બંધ કરવો છે. દારૂ બંધ થતો છે નહીં. કોઈ જગ્યાએ કોઈને કાં તો કોઈ આ મંજૂર છે નહીં. અમારે દારૂ ઉકાળવા વસ્તી આવું જ કહે છે. અમે 2, 5, 25 જણા વાહને ભેળો કરીને કરો સારવા, પણ હેડવા જતા છે નહીં. અત્યારે હાલ ગાળીઓ ખાવી પડે છે. અમારે વસ્તી બોલવા દેતી નથી, દારૂ બંધ કરવા નથી આ લોકોને. આદમી અત્યારે હાલ 50 વર્ષની ઉંમરનો કોઈ આદમી રહ્યો નથી ગામની અંદર. ત્યાં સાથે કહેવા જાઓ એટલે અમારે જાણા છે મોટા કરવા છે, પણ મોટા મરી જાય છે એનું અહીંયાને કોઈ વિચાર નથી. મોટા મારીને જાણા છે મોટા કરવા છે અહીંયાને, ત્યાં છતાં બંધ કરવા નથી દારૂ. પછી ક્વાર્ટરોમાં ભેળું લેવું પડશે. ક્વાર્ટર પહેલું ગોળિયા શું કહે છે ક્વાર્ટરવાળાને બંધ કરો, ક્વાર્ટરવાળા શું કહે છે ગોળિયાને બંધ કરો. કઈ બાજુ બંધ કરવાનું? સરકાર કરે તો બંધ થશે, અને ત્રીજે દાડે સરકાર પોલીસ સરકાર ગામમાં જોઈશે તો આ દારૂ બંધ થાય છે, ને કોઈ દાડો દારૂ બંધ થવાનો નથી. બનાસકાંઠા જિલ્લાના દિયોદર પીઆઈ દ્વારા શહેરના ટેકરા વિસ્તાર, આઝાદ ચોક, ગ્રામ પંચાયત રોડ સહિતના જૂના બસ સ્ટેશન, તાલુકા પંચાયત વિસ્તારના રોડ પરના અને દિયોદર જૂના બસ સ્ટેન્ડથી રેલવે સ્ટેશન વિસ્તારમાં ટ્રાફિક સમસ્યાને લઈને લારી ગલ્લા અને વેપારીઓ દ્વારા રોડ સુધી દબાણો કરી ટ્રાફિક સમસ્યા સર્જે છે, જેને લઈને લોકોને એસટી બસ સહિત અન્ય વાહનોએ ટ્રાફિક સમસ્યા સર્જાય છે. જેના નિવારણ માટે દિયોદર પીઆઈ દ્વારા લોકોમાં વેપારીઓમાં અવેરનેસ આવે તેને લઈને દિયોદર પોલીસે ફૂડ માર્ચ યોજી અને લોકોને ટ્રાફિકની સમસ્યા હલ કરવા સૂચનો કર્યા હતા. વિશ્વ પ્રખ્યાત અંબાજી ધામ ખાતે ભાદરવી પૂનમ સુધી 7 દિવસ દરમિયાન આરાસુરી અંબાજી મંદિર ટ્રસ્ટ અને બનાસકાંઠા વહીવટી તંત્ર દ્વારા ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અરવલ્લીની ગિરિમાળાઓ વચ્ચે આવેલ વિશ્વ પ્રખ્યાત અંબાજી ધામ ખાતે લાખો ભક્તો માના શરણમાં શીશ ઝુકાવી ધન્યતા અનુભવી હતી. ત્યારે બનાસકાંઠા જિલ્લાના દિયોદરના સણાદર મિની અંબાજી મંદિર ખાતે ભાદરવી 14ની રાત્રે અને પૂનમના દિવસે શ્રદ્ધાળુઓની ભારે ભીડ જામી હતી. દિયોદર ખાતે આવેલ મિની અંબાજી સણાદર ધામનું મંદિર વર્ષો જૂનું અને પ્રાચીન મંદિર આવેલું છે. 14ની રાત્રે પાટણ, રાધનપુર, વાવ, થરાદ, ભાભર, લાખણી, કાંકરેજ, દિયોદર સહિત વિસ્તારના માઈ ભક્તો પગપાળા યાત્રા શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા અને બોલ મારી અંબે જય જય અંબેના નાદથી પગપાળા યાત્રા દ્વારા સણાદર મિની અંબાજી મંદિર ખાતે દર્શન કર્યા હતા. ભાદરવી પૂનમના દિવસે લાખો માઈ ભક્તોએ સણાદર મિની અંબાજી મંદિર ખાતે દર્શન કરી ધન્યતા અનુભવી હતી. 14ની રાત્રે ઠેર ઠેર જગ્યાએ સેવાભાવી સંસ્થાઓ દ્વારા સેવા કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. તો મેળામાં કાયદો અને વ્યવસ્થા નિયંત્રણ માટે દિયોદર પોલીસ દ્વારા ચુસ્તપણે બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. જેમાં મંદિરના પટાંગણમાં વિવિધ પ્રકારના સ્ટોર્સ અને રાઇડ્સ લગાવી ભવ્ય લોકમેળામાં લોકોએ આનંદ માણ્યો હતો. સણાદર કરશન ભગત ટ્રસ્ટ દ્વારા ભક્તોને દર્શનની કોઈ અવગણતા ન પડે તે માટે ટ્રસ્ટ દ્વારા ચા પાણી અને જમવાની વ્યવસ્થાઓ પણ કરવામાં આવી હતી. સણાદર મિની અંબાજીનું મંદિર ખાતે દૂર દૂરથી ભાદરવી પૂનમ નિમિત્તે ભક્તો બાધા, આખડીઓ અને સંગલયમાં ભક્તો શ્રદ્ધાનો ઘોડાપુર ઉમટ્યું હતું અને અંબેના ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. બનાસકાંઠા જિલ્લામાં જીસીઆરટી આયોજિત ધાનેરાની વિવેકાનંદ સ્કૂલમાં તાલુકા કક્ષાનો વિજ્ઞાન અને ગણિત પ્રદર્શન મેળો યોજાયો હતો. જેમાં અલગ અલગ શાળાના બાળકોએ કૃતિ રજૂ કરી શરદી વિસ્તારમાં લોકોને વિજ્ઞાન પ્રત્યે જાગૃત કર્યા હતા. ધાનેરા તાલુકાના વિવેકાનંદ કેમ્પસમાં તાલુકાની અલગ અલગ શાળાના બાળકોએ વિજ્ઞાન અને ગણિત વિષયને અનુલક્ષીને કૃતિઓ રજૂ કરી હતી. 27 શાળાની 51 કૃતિઓ રજૂ કરાઈ હતી. સરહદી વિસ્તારના બાળકોએ આ નાનકડો પ્રયાસ વાલીઓ અને બાળકોનું આકર્ષણ કેન્દ્ર બન્યો હતો. જીસીઆરટી અને ડાયટ પ્રેરિત ડૉક્ટર વિક્રમ સારાભાઈ એસવીએસ ધાનેરાના યજમાન તળે અને વિવેકાનંદ વિદ્યાલય ધાનેરા ખાતે આજે ગણિત વિજ્ઞાન પ્રદર્શન રાખવામાં આવ્યું હતું. આ પ્રદર્શનના મુખ્ય વિષય હતો આજના યુગમાં વિજ્ઞાન
અને ટેકનોલોજીનો આપણા વિકાસમાં ટકાઉ મજબૂતી કેવી હોય એના અંતર્ગત જુદી જુદી શાળાના વિદ્યાર્થીઓએ બાળ વૈજ્ઞાનિકો અને એમના માર્ગદર્શન શિક્ષકોએ અહીં અમારા કેમ્પસમાં આવી અને એમને જુદી જુદી એમની કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. એમાં 27 શાળાઓએ ભાગ લીધો હતો અને 51 કૃતિઓ જુદા જુદા બાળ વૈજ્ઞાનિકો દ્વારા રજૂ કરવામાં આવી હતી અને અમારા તમામ વિદ્યાર્થીઓ અહીં સરસ મજાનું અત્યારે એ નિર્દેશન કરી રહ્યા છે. આજે અમારી શાળામાં તાલુકા કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજવામાં આવ્યું, જેમાં ઘણા બધા બાળકોએ પોતાની કૃતિઓ બનાવી લોકોને વિજ્ઞાન પ્રત્યે જાગૃત કરવા માટે પોતાની કૃતિઓની રચના કરી, જેમાં અમે પણ અમારી કૃતિની એક રચના કરી. અમારી કૃતિનું નામ છે એનર્જી સેવિંગ ઇન્ડિકેટર. અમારી કૃતિનો સિદ્ધાંત છે કે લોકોને વિજ્ઞાન પ્રત્યે જાગૃત કરવા અને પ્રકાશના વધઘટનથી વિદ્યુત ઉર્જાનું પ્રકાશ ઉર્જામાં રૂપાંતર થાય છે. અમે આ કૃતિમાં ઘણો મોટો ફાળો આપ્યો છે. અમારા શિક્ષકોએ પણ અમને ઘણી બધી મદદ કરી છે, જેનો મુખ્ય હેતુ છે કે લોકોને વિજ્ઞાન પ્રત્યે જાગૃત કરવા. અમે પણ અમારી એક કૃતિની રચના કરી છે, જેનું નામ છે એનર્જી સેવિંગ ઇન્ડિકેટર. અમારી કૃતિનો સિદ્ધાંત છે કે પ્રકાશના વધઘટનથી વિદ્યુત ઉર્જાનું પ્રકાશ ઉર્જામાં રૂપાંતર થાય છે. આપણે હાલ અનુભવી રહ્યા છીએ કે વૈજ્ઞાનિકો ચંદ્ર ઉપર પણ પહોંચી ગયા છે. તેઓએ ચંદ્રયાન 3 પણ લોન્ચ કરી નાખ્યું છે. ભૂમિબેન નારાયણભાઈ છે. આજે સેટ શ્રી HK આકોલિયા વિવેકાનંદ વિદ્યાલયમાં વિજ્ઞાન ગણિત પ્રદર્શન યોજાયેલું છે. તેમાં કુલ 5 વિભાગો છે. તેમાં વિવિધ સ્કૂલના વિવિધ બાળકોએ વિવિધ વર્કિંગ મોડેલ લાવ્યા છે. તેમાં તે સારી રીતે વૈજ્ઞાનિક કૃતિઓ દેખાડે છે અને સારી રીતે સમજાવે છે. આજે અમે નાનકડો વર્કિંગ મોડેલ બનાવ્યો છે, પરંતુ તે ભવિષ્યમાં ભારતને ઉજ્જવળ બનાવી શકશે એવો મારો પ્રયત્ન છે. બનાસકાંઠા જિલ્લાના દિયોદર રેલવે ઓવરબ્રિજથી આદર સર્કલ ખીમણા હાઈવે વારંવાર અકસ્માતો સર્જાતા હોય છે, જેમાં થોડા દિવસ પહેલા આદર સર્કલ પાસે ડમ્પરના અડફેટે મહિલાનું કમકમાટી ભરી મોત નીપજ્યું હતું. સાથે સાથે આદર સર્કલ પાસે GRD મહિલાનો પણ વાહન ચાલકે અકસ્માત સર્જ્યો હતો, જેને લઈને દિયોદર નવનિયુક્ત PI દ્વારા વેપારીઓ અને લોકો સાથે બેઠક યોજી હતી, જેને લઈને તારીખ 19/9/2024ના બપોરે 12 કલાકથી સાંજે 5 વાગ્યા સુધી દિયોદર રેલવે ઓવરબ્રિજથી દિયોદર ખીમણા હાઈવે સર્કલ સુધીના દબાણો દૂર કરાયા. થોડા દિવસ પહેલા દિયોદરના નવનિયુક્ત PI દ્વારા વેપારીઓ સાથે મીટિંગ બેઠક યોજાઈ હતી, જે વેપારીઓ ટ્રાફિક સમસ્યાઓને લઈને રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે દિયોદર શહેર અને કોટડા હાઈવે વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યાને લઈને રજૂઆત કરવામાં આવી હતી, જેમાં હાઈવે પરના દબાણો દૂર કરવા સ્વેચ્છાએ વેપારીઓને રજૂઆત કરી હતી, જેને લઈને દિયોદરના કોટડા ગ્રામ પંચાયત દ્વારા રેલવે ઓવરબ્રિજથી દિયોદર આદર સર્કલ ખીમણા હાઈવે સુધીના શોપિંગ આગળ કરેલા દબાણો દૂર કરવાની નોટિસો આપવામાં આવી હતી, જેની વેપારીઓને લારી ગલ્લાવાળાઓ દ્વારા સ્વેચ્છાએ દબાણો દૂર ન કરાતા આખરે દિયોદરના કોટડા ગ્રામ પંચાયત દ્વારા દિયોદર PI અને પોલીસ સ્ટાફને સાથે રાખી કોટડા ગ્રામ પંચાયતની હદ વિસ્તારમાં કરેલા દબાણો દૂર કરવાની કવાયત હાથ ધરવામાં આવી હતી. વેપારીઓ દ્વારા અને ગ્રામ પંચાયત કોટડા સહિત દિયોદર પોલીસ દ્વારા દબાણો દૂર કરવા તંત્ર કામે લાગી ગયું હતું, જેને લઈને વેપારીઓ દ્વારા દબાણો દૂર કરવા સહયોગ આપતા શાંતિપૂર્ણ માહોલમાં દબાણો દૂર કરાયા હતા. કોટડા દિયોદર ગ્રામ પંચાયત દ્વારા હાઈવે વિસ્તારમાં અગાઉ 3 મહિના અગાઉ નોટિસ આપેલી અને 3 દિવસ પહેલા પણ સામૂહિક એક મીટિંગ કરેલ અને મીટિંગમાં પણ દરેકને જાણ કરેલ કે આગળના ભાગમાં જે કંઈ દબાણ છે એ સ્વેચ્છાએ લઈ લેવા. એમનો સમય પૂરો થતા આજ રોજ દબાણની કાર્યવાહી કરવામાં આવેલ અને કાર્યવાહી દરમિયાન સુખ શાંતિથી દબાણ આગળના ભાગમાંથી હટાવેલ અને તમામ વેપારી લોકોએ સાથ સહયોગ આપેલ. આપણે જે પ્રશ્નો હતા ટ્રાફિકના કે જે મુખ્ય માર્ગ છે દિયોદર થી તે જઈને ખુમાણા ચોકડી સુધીનો, ત્યાં આગળ અવારનવાર રજૂઆત આવતી હતી કે ટ્રાફિકના પ્રશ્ન થાય છે. તો એ સંદર્ભે સૌથી પહેલા જે પણ સ્ટેક હોલ્ડર્સ છે એટલે કે બંને બાજુના દુકાનદારો છે જે આ એમની સાથે આપણે મિટિંગ કરી હતી અને એમની રિક્વેસ્ટ હતી કે સાહેબ આ દબાણો છે એ અમે બધા સંમતિથી ખુલ્લા કરવા માંગીએ છીએ, કારણ કે કોઈ એક પક્ષ નહીં, તમામ લોકો છે સંમતિથી ખુલ્લા કરવા માંગીએ છીએ, પણ કોઈ એક કરવા જાય તો બીજો ના કરે. એટલે એના કરતા આપણે પંચાયતની મદદ લઈને જેટલા પણ દબાણો હતા એ તમામના દબાણો છે દૂર કરવા માટે પંચાયતે કાર્યવાહી કરી અને એની અંદર પોલીસ પ્રોટેક્શન આપીને એમને સહકાર આપ્યો છે અને એ બધાએ એમની મરજી મુજબ જે છે દબાણો છે એ સંમતિથી એમણે દૂર કરાવ્યા છે. હા, વેપારીઓ સાથે આપણે એક લોહાણા સમાજની વાડીમાં જયારે મિટિંગ થઈ હતી ત્યારે એમના જેટલા બી આગેવાનો હાજર રહી શક્યા હતા એમને હાજર રાખીને આપણે એમની શું કહેવાય સંમતિઓ લીધેલી હતી અને એ સ્વેચ્છાએ
આમનાથી દબાણ દૂર થાય તો એમના ધંધામાં પણ એમને સારું એવું થઈ શકે એના માટે એમણે રિક્વેસ્ટ કરી હતી, તો એ આજે આપણે એમને આજે સહકાર આપ્યો છે. મુખ્ય બજારમાં પણ આટલી જ સમસ્યા છે. ચોક્કસ જે પ્રમાણે છે આપણે તમામના જે સરપંચ તલાટીશ્રીઓની મદદ લઈને જ્યાં પણ ક્રમ બાય ક્રમ આજે શરૂઆત જે મુખ્ય માર્ગ હતો તો મુખ્ય માર્ગનો પહેલો પ્રશ્ન હતો એટલે પ્રાયોરિટીના ધોરણે આપણે એના ત્યાં આગળ એક્શનમાં આવેલા છીએ અને હવે પછીથી જે પણ ધીમે ધીમે જે બી પ્રશ્નો હશે તો તમામનો સહકાર લઈને તમામને સગવડ ઊભી થાય અને ટ્રાફિકના નિયમો જળવાય એ રીતની આપણા પ્રયત્નો રહેશે. સાહેબ, દિયોદર તાલુકો છે, 2 પંચાયતો આવેલી છે, બંને પંચાયતો સાથે રાખીને આ કાર્યવાહી કરી. હા, બંને અત્યારે જેની જે શું કાર્યવાહી સબસ્ક્રાઇબ કરો ये है न्यूज इंडिया चैनल ने પછી YouTube એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો ये है न्यूज इंडिया चैनल।